ભાઈ અડધી દુનિયા અત્યારે ઇન્સ્ટાગ્રામમાં પોતાનો ફોટો મેલીને પાછળ કાર્ટૂન વાળો ફોટો મેલે છે. એવું મન કર્યા ને એને શું કહેવાય? જીબલી ટ્રેન્ડ. હા બસ એવું મન કર્યા ફટાફટ ભાઈ ને. પણ ટટ્ટી ઉપર આ ફિલ્ટર કોમ નહીં હાલતું. હાલો બરાબર છે. મન કે સચ્ચે 50 વાલે કદ છે. આવ્યો તારો ઠરકી કાકો. હેલો અંકલ. શું ચાલે બેટા? ગરીબી તમારા ગ્રુપમાં નહીં બેટા, તમારી જેનજી જનરેશનમાં શું ચાલે છે? આજે તો લીલિયાની બેન્ડ બજાવો ને તો મજા આવી જાય. લીલિયા આજે નહીં હો. આજકાલ તમારી જનરેશન બહુ ફાસ્ટ થઈ ગઈ છે ને બેટા? ઓહ ગોંજો સસ્તો થઈ ગયો ને એટલે. એક વસ્તુ યાદ રાખજે બેટા, ચકલા કોઈ દી બાજ ન બને અને ટકલા કોઈ દી જોની સીન્સ ના બને. આ જોને આ સડા પહેરીને આવ્યો છે. સડા ઘરે પહેરવાની વસ્તુ છે ભાઈ. હા તો હું છો તાર રિવરફ્રન્ટ ઉપર જઈને જિંગલાલા હું કરું છું. ઘેર જ બેઠું છું ને તાર. હેલો છોકરાઓ, કેમ છો? આઈપીએલ ની કોમેન્ટ્રીના સીધું બાજી જેવા એકદમ યુઝલેસ. એક અમારી જનરેશન હતી કે જે આખી અલગ હતી, અને તમારી જનરેશન કેવી છે જુઓ તો ખરા. ચમ તમે અંતરિક્ષમાં જઈ સંડાસ કરતા હતા? આ લખોટો નહીં સુધરે. અમે લોકો પેલા મોટા સામે આંખ ઉઠાવીને બી નતા જોતા. તેવા ધંધા શું લેવા કરવા પડે? અબે બંધ થો ને. આજકાલની જનરેશન વચ્ચે પેલું એ બહુ મોટું થઈ ગયું છે. શું કહેવાય એને? ગાંડ. નહીં, જનરેશન ગેપ. આપણે એ વખતે બધા હરખા ભાઈઓ ભેગા થઈને ખેતરમાં જતા હતા, અને તમે કયો જોશો લે આજકાલ? સ્પામાં. સ્પામાં નહીં, દર રવિવારે ક્લબિંગ કરવા માટે જઈએ છીએ આપણે. અત્યારે તો જ્યાં જુઓ ત્યાં છોકરીઓ અને છોકરાઓ ચોટેલા આવે છે. પહેલા અમે છોકરીઓ જોઈને રસ્તો બદલી નાખતા હતા. અચ્છા, એલજીબીટી ગ્રુપ ચાલુ જ તમે કર્યું તેમ કોણ હતા? તારા કાકા સવારે વહેલા ઉઠીને 8 કિલોમીટર ચાલીને સ્પેશિયલ સર્કલે ઉભા રહેતા હતા રેગ્યુલર. ભીખ માંગવા? બસ ની રાહ જોવા. તમે કહેતા હતા ખબર છે કે એક દિવસ અંકલને ભૂલથી ચોર સમજીને પોલીસ વાળાએ માર્યા હતા. બૈડા અને પેન્ટ ને પેન્ટ બધું ફાડ નાખ્યું હતું. એ જોઈને જ માર્યા છે. મોઢું જ ચોર જેવું છે ને. ચલો અંકલ, પપ્પા અમે નીકળીએ. મારે વોટર પાર્ક જવું છે ને એટલે થોડું લેટ થાય છે. ચલો ભાઈ. બેટા મને તો લઈ જાઓ યાર, હું બી કંઈક નવું જોઉં. ના ના કાકા તમારે ના આવાય. જનરેશન ગેપ. બરોબર છે.